لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. اللهم صل على محمد وآل محمد. आज़ादारान मज़लूम करबला, मातमदारान सैयद शुहदा, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણી ગુફ્તગુમાં આજે આ 11મી મુહર્રમના દિવસે આપણી 11મી વાતચીત કે જેના અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતનો ચિરાગ અને નજાતની કશ્તી છે. અલગ અલગ વિષય, અલગ અલગ વિચારધારાથી આપણે ઇમામ હુસૈનની હિદાયતને સમજવાની કોશિશ કર્યા. એને જ આગળ વધારતા કે ઇમામ હુસૈન કોઈ પણ ચીજ મદીનાથી લઈને કરબલા સુધી, હત્તા કરબલા સુધી નહીં, ઇમામની શહાદત મોર ત્યાં સુધી ઇમામે કોશિશ કરી કે આ ઝાલિમોને હિદાયત થઈ જાય. હકીકી હિદાયત એ છે. આપણે હોઈએ તો શું કે હવે તો જંગ થઈ ગઈ છે ને, હવે શું હિદાયત કરે આ લોકોને, પણ નહીં. હકીકી ઇમામ, હકીકી હિદાયતનો ચિરાગ એ છે કે ગમે તેવો મુશ્કેલ સમય હોય પોતાની હિદાયતને રોકતા નથી. એનું નામ ઇમામ છે કે જેની હિદાયત હર હંમેશ દરેક સમય અને દરેક જમાના માટે હોય છે. ઇમામની હિદાયત ફક્ત કરબલા પૂરતી નથી, ઇમામની હિદાયત ફક્ત મક્કા પૂરતી નહોતી, ઇમામની હિદાયત ફક્ત મદીના પૂરતી નહોતી, મગર જ્યાં જ્યાં સુધી ઇમામ હુસૈનનું નામ લેવામાં આવે છે ત્યાં ત્યાં સુધી ઇમામ હુસૈનની હિદાયત इंसान माटे काबिले तवज्जो है. एक दुरूद पढ़े बार मोहम्मद व आले मोहम्मद. मोहम्मद व आले मोहम्मद. तमारी समक्ष एक एवी हिदायत इमाम हुसैननी જ્યારે તમે સાંભળ્યું છે કે ઇમામ મદીનાથી નીકળ્યા ત્યારે પણ પૈગામ આપીને નીકળ્યા હતા કે હું જે છે એ ફસાદ ફેલાવવા માટે નહીં, હું જે છે જુલ્મ માટે નથી નીકળ્યો, બલકે મારા નાનાની ઉમ્મતની ઇસ્લાહ અને સુધારણા માટે. આ ઇમામ મદીનાથી નીકળે છે ત્યારની વસિયત. છેલ્લો સમય, હવે તમે જો આશુરના દિવસે તમામ સોદા શહીદ થઈ ચૂક્યા છે, છેલ્લો સમય છે. હવે ઇમામ પોતે બાકી છે. હવે આખો દિવસ જનાઝાઓ ઉપાડ્યા, આખો દિવસ પોતે પોતાના આઈઝા અકરુબાની લાશને લઈને આવ્યા, છતાં પણ જેની હિંમત ના તૂટે એનું નામ હુસૈન છે. છતાં પણ હિંમત ના તૂટી, દુશ્મનોની સામે આવે છે અને ખુતબો બયાન કરે છે. તારીખ લખે છે કે જ્યારે ઇમામ હુસૈન આવે છે ત્યારે ખુતબો પેશ કરે છે કે છે અય્યુહન્નાસ, એ લોકો, ઇસ્માઉ કૌલી, મારા કલામને સાંભળો, મારી વાતચીતને સાંભળો. ક્યારે કહે છે? અલી અકબરનો ગમ છે, અબ્બાસનો ગમ છે, ઓનો મોહમ્મદનો ગમ છે, કાસિમનો ગમ છે, તમામ સોદાનો ગમ છે, છતાં પણ હિદાયતનું કામ રોકાવાનું નથી. એટલા માટે પૈગંબર આમ જ નથી કીધું કે હુસૈન હિદાયતનો ચિરાગ છે, આ હંમેશ હિદાયતનો ચિરાગ છે. કે છે લોકો, મારા કૌલને, મારા કલામને સાંભળો. વલા તઅજલુ, ઉતાવળ ના કરો. શું કહેવા માંગે છે ઇમામ? કે તમે જે કત્લ માટે તૈયાર થયા છે હજી ઉતાવળ ના કરો. હજી જો તમારામાં શક્તિ હોય હિદાયત લેવાની તો તમે હજી હિદાયત પામી શકો છો. તમે ઉતાવળ ના કરો. અને કહે છે હત્તા આઇઝકુમ બિમા યહિક્કુ અલા લકુમ,
કે ત્યાં સુધી કે હું તમને વાઝ અને નસીહત કરું. કરબલાના મેદાનમાં આવી તકલીફ, આટલા જખમોની આલમમાં જે છે ઇમામ કહે છે કે હું તમને નસીહત કરું છું, હું તમને નસીહત કરવા ચાહું છું. શું કામ નસીહત કરું છું? અહીંયા તમે સમજો કે પૈગંબરે હિદાયતનો ચિરાગ જે કીધો છે ઇમામ હુસૈનને, અહીંયા ઇમામ હુસૈન પોતાના બોલથી એ ચીજને સાબિત કરે છે કે દુનિયાના અગર અંદર કોઈ હિદાયતનો ચિરાગ હોય તો આ ઇમામ જેની સબ્રની ઇંતહા છે એ જ હકીકી ચિરાગ હોઈ શકે. શું કહે છે ઇમામ? કે છે આઇઝકુમ બેમા યહિqqu અલા લકુમ. એ ચીજ કે નસીહત કરવાનો હક જે છે તમારી ગરદન પર છે અને મારી ગરદન પર છે, કે મારી ઉપર ફરજ છે કે હું તમારી નસીહત કરું, મારી જિમ્મેદારી છે કે હું તમને હિદાયત કરું. અને એમ જ નહીં, યહિqqu અલા લકુમ, કે તમારા લોકોનો હક મારી ગરદન પર છે. કે એક ઇમામનો હક શું છે અવામ ઉપર? કે અવામ ઇમામથી હિદાયત હાસિલ કરે અને ઇમામ અવામની લોકોની હિદાયત કરે. ચાહે ગમે તેટલો કપરો સમય હોય, ચાહે ગમે તેટલી મુશ્કેલી હોય, ઇમામનું કામ હિદાયત કરવાનું છે. એટલું જ નહીં, ઇમામ કે છે તમારો લોકોનો હક છે કે હું તમને હિદાયત કરું. પછી આગળ ઇમામ કે છે વહત્તા અઅદિરા ઇલૈકુમ, અને હું તમને એનું કારણ બતાવું કે શા માટે હું તમારી તરફ આવ્યો છું. સૌથી મોટું કારણ શું? હિદાયત. આ ત્રણ શબ્દ, ત્રણ વાક્યોના અંદર ઇમામ અગર ખુલાસો જોવામાં આવે ત્રણ વાક્યોનો, તો ઇમામનું આવવું મદીનાથી મક્કા અને મક્કાથી કરબલા સુધી, એ કરબલા સુધી આવવું એમનેમ ન હતું. એ આવવું હિદાયત હતું કે જે ઇમામની ઉપર ફરજ હતી, ઇમામની ઉપર લાઝિમ હતું અને લોકોનો હક હતો કે ઇમામ એની હિદાયત કરે. એટલા સારું થઈને ઇમામે હુસૈન હિદાયત માટે નીકળ્યા અને દરેક જગ્યાએ લોકોની હિદાયત કરી. અગર તમે તારીખ ઉપાડીને જુઓ, હિસ્ટોરમાં જુઓ તમે, તો મદીનાથી લઈને કરબલા સુધી તકરીબન 20 એવી જગ્યા છે કે જ્યાં ઇમામની મુલાકાત અલગ અલગ લોકોથી થાય છે અને અલગ અલગ લોકોની સાથે વાતચીત અને અલગ અલગ પ્રકારે ઇમામ હિદાયત કરે છે. કોઈ જગ્યા બાકી નથી રાખી ઇમામે, કોઈ જગ્યા, કોઈ હુજ્જત બાકી નથી. તમે કિતાબમાં વાંચો ત્યારે તમને ખબર પડશે કે હકીકી હિદાયતનો ચિરાગ આને કહેવાય. આપણે હોય તો શું રસ્તો બચાવીને ભાગે, ઇમામ કે છે નહીં, ભલે મારી જાન ઉપર ખતરો આવી પડે, ભલે મારી ઉપર તકલીફ આવી પડે, પણ હું હિદાયત કરવાથી પાછી પાની નહીં કરું. અને એટલા માટે જે આપણે વાત કર્યા હતા કે ઇન્નન નાસ આબિદુદ દુનિયા, કે લોકો દુનિયાના બંદા છે. વદ્દીનો લાયકુન અલા અલસનતિહિમ યહુતુનહુ, કે દીન એ લોકોનો જબાન ઉપર છે. અને ત્રીજી ચીજ જે ઇમામ કહે છે એ છે કે ફઇઝા મુહિસુ બિલ બલાહી qallad દય્યાનૂન, કે જ્યારે એ લોકોની પરીક્ષા લેવામાં આવે છે, જ્યારે એ લોકોનું ઇમ્તિહાન લેવામાં આવે છે તો બહુ ઓછા દેખાય છે. આપણે કરબલાના મેદાનમાં અગર ફક્ત નજર કરે ને ત્યારે આપણને સમજમાં આવશે કે દુનિયા માટે કેટલા આવ્યા હતા અને હુસૈનની મોહબ્બત માટે કેટલા આવ્યા હતા. જે પોતાના અસહાબે ઇમામ હુસૈન શબે આશુરના જ્યારે ભેગા કરે છે, કલ્લત દય્યાનૂન, કે દીનવાળા બહુ ઓછા હોય છે. જ્યારે મુસીબત આવે છે ત્યારે દીનનો ભાગ ભજવનાર બહુ ઓછા હોય છે, દીન પર અમલ કરનાર બહુ ઓછા હોય છે. અગર આ કૌલ ઉપર અગર કોઈ સાબિત કદમ છે તો કરબલાના મેદાનમાં ઇમામ હુસૈનના સાથીઓ છે કે ગમે તેટલી મુસીબત આવે પણ દીનદાર લોકોમાં હતા. એ લોકો કેવા દીનદાર? આપણી જેવા નહીં. જ્યારે ઇમામ કહે છે સલવાત પર મોહમ્મદ વાલા, કે જ્યારે એ લોકોને ભેગા કરવામાં આવ્યા અને ઇમામે એક એક પોતાના સાથીને કહ્યું કે અગર ચાહતા હો તો જન્નતની જમાનત હું આપું છું તમને, જન્નતની ગારંટી હું આપું છું તમને. એટલું જ નહીં, ઇમામે હુસૈન અલૈહિસ્સલામે શબે આશુરના એક એક પોતાના અસહાબને જન્નતનું મકામ બતાવ્યું કે બુરૈર તમારું આ મકામ છે,
એ જોન તમારું આ મકામ છે, એ હબીબ તમારું આ મકામ છે, એ મુસ્લિમ તમારું આ મકામ છે. એક એક શોહદાના મકામને ઇમામ હુસૈન અહીંયા જમીન પર બેસીને જન્નતનું મકામ બતાવે છે કે તમારું જન્નતનું સ્થળ કયું છે. એટલું જ નહીં, ઇમામ કહે છે કે તમે અહીંથી જો ચાલ્યા બી જાશો ને તો પણ તમે ગુનેગાર નથી. તમે આવી ચૂક્યા છો મારી સાથે, તમે જાન બચાવીને ભાગો, વાંધો નથી. જન્નતની જમાનત, જન્નત દેખાડી અને છતાં પણ જે છે મોત ઉપરથી તેઓને હાથ ઉપાડી લીધો, બૈયતને ઉપાડી લીધી, છતાં પણ ઇમામ હુસૈન કહે છે કે હવે જાવું હોય તો જાઉં, ચિરાગને ઠારી દઉં છું, બત્તી ઠારી દઉં છું. ઇમામ બત્તીને ઠારે છે, ચિરાગને ઠારે છે. થોડી વાર પછી જ્યારે ચિરાગને સળગાવે છે, જુએ છે કે દરેક અસહાબ પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા છે. કે છે મૌલા, અગર અમને તમારી મોહબ્બતમાં 70 વખત શહીદ કરી દેવામાં આવે અને 70 વખત જીવતા કરવામાં આવે તો પણ અમે તમારી મદદ અને નુસરતથી પાછા કદમ નહીં કરે, પાછા નહીં હટે. આ છે દીનદાર લોકો. જ્યારે આવા દીનદાર હોય છે તો એના માટે માસૂમ પણ જે છે સલામ મોકલે છે કે છે યા લૈતના કુન્ના માકુમ ફાફૂઝા ફૌઝન અઝીમા, કે એ કાશ અમે તમારી સાથે હોતે તો ઈ મકામ અને મંઝિલત જે શોહદાએ કરબલાનું મકામ અને મંઝિલત છે એ અમને હાસિલ થાત. એ લોકોને ક્યાંથી આ મકામ મળ્યું, ક્યાંથી આ મર્તબો અને મંઝિલત મળ્યું? અગર કોઈ મંઝિલત અને મકામ આપનાર હતો તો બીજું કોઈ નહીં, હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. એટલો ફરક છે દુનિયાવાળા લોકોમાં અને સાચા ઈમાન અને સાચા દીનદાર લોકોમાં. એક એક જ્યારે રોઝે આશુરનો સમય આવે છે, દરેક અસહાબો મૌલા પહેલા હું જાઉં, મૌલા પહેલા હું જાઉં, હું કુરબાન થઈ જાઉં, એકબીજાની તરફ આગળ વધતા હતા કે મૌલા મને પહેલા રજા આપે ને હું જલ્દી કુરબાન થઈ જાઉં. એટલો શોખ અને ઇશ્તિયાક ઇમામની મોહબ્બતમાં, ઇમામની માટે શહાદત આપવા માટે આપણે કરબલાથી શીખવાની જરૂરત છે કે હું અગર ઇમામે ઝમાના આવે તો મારો શોખ એટલો હોવો જોઈએ કે હું પણ જેમ શોહદાએ કરબલાએ પોતાની કુરબાની માટે આગળ વધ્યા, ઇમામે ઝમાના માટે હું પણ આગળ વધું. વધારે સમય નથી કે હું એ ચીજને ખોલું કે ફક્ત ઇમામનો ઝહૂર થાય ત્યારે નહીં, ઇમામની ગઈબતમાં પણ આપણી આ જવાબદારી છે કે ઇમામના ગઈબતના અંદર પણ આપણે ઇમામનો સાથ આપે, ઇમામનો સહકાર આપે. એ છે કરબલાના શોહદાઓ કે જેનું મકામ અને મંઝિલત અને જેના માટે માસૂમીન અલૈહિમુ સલામ મોકલાવે છે. પણ જ્યારે કરબલાના દિવસે આ એક એક શોહદા શહીદ થતા જાય છે, એક એક અસહાબો શહાદત પામી જાય છે, ઇમામ હુસૈનની પણ શહાદત થઈ જાય છે, ત્યારે મુસીબતનો સમય તો હવે શરૂ થાય છે. અઝાદારો, અત્યાર સુધી ઇમામ હુસૈન જવાબદારી પૂર્વક આ જવાબદારીને નિભાવી રહ્યા હતા, પણ અસરે આસુર ઇમામ હુસૈન બે જણાને આ જવાબદારી સોંપે છે કે છે એ સૈયદ સજ્જાદ, આ કાફલાને તમારે હવાલે કરું છું. અને એક બીબી હતા કે જેનું નામ ઝૈનબ હતું, કે છે એ બહેન ઝૈનબ, આ કાફલાની જવાબદારી તમને સોંપું છું, કાફલાની બીબીઓને તમને સોંપું છું, કાફલાના બચ્ચાઓને તમને સોંપું છું. હા આઝાદારો, ઝૈનબની હિંમતને સલામ, ઝૈનબની હિંમતના ઉપર આપણા લાખો દુરૂદો સલામ થાય કે એક औरत થઈને ઝૈનબે આ જવાબદારીને કેવી રીતે સંભાળી. અસરે આસુર પહેલા ઝૈનબના સામે અબ્બાસ મૌજૂદ હતા, આ જવાબદારીઓ પૂરી કરતા હતા, હુસૈન મૌજૂદ હતા. પણ એ આઝાદારો, કોઈ ઝૈનબના દિલથી પૂછે કે જ્યારે શામે ગરીબ આવી ઝૈનબની હાલત શું છે? આઝાદારો, જ્યારે સામે ગરીબ આવે છે, ઝૈનબ એવા આલમમાં છે, ખૈમાઓ લૂંટાઈ ચૂક્યા છે, ખૈમાઓ સળગી ચૂક્યા છે અને બીબીઓ ખૈમાની સળગતી રાખ પર બેસેલી છે. અને ઝૈનબ એ ખૈમાની સળગતી રાખના ફરતે આટો ફેરો કરે છે, ફરતે ચોકી ફેરે છે કે કોઈ દુશ્મન આવીને કોઈ બીબીને અઝિયત ના કરે, કોઈ દુશ્મન આવીને બચ્ચાઓની અઝિયત ના કરે. આઝાદારો,
રાતનો સમય પણ પસાર થઈ જાય છે. જ્યારે આજનો દિવસ આવે છે, શું કયામતનો દિવસ છે, 11 મુહર્રમનો દિવસ. એ આઝાદારો, ખુદા આપણી મા બહેનાનો હિજાબને સલામત રાખે, ખુદા આપણી મા બહેનોની રીદાઓને સલામત રાખે. ઝૈનબની રીદા કુરબાન થઈ ગઈ આપણી રીદાઓ બચાવવા માટે. હા આઝાદારો, જ્યારે 11 મુહર્રમનો દિવસ આવે છે, આઝાદારો, આ લૂંટાયેલા કાફલામાં અગર કોઈ મર્દ હતો તો એક જ મર્દ હતો જેનું નામ સૈયદ સાજિદીન હતું. બીજા કોઈ મર્દો હતા નહીં. આઝાદારો, હુકમ આપવામાં આવે છે કે બીબીઓને સવાર કરવામાં આવે. આઝાદારો, ઝાલિમો આગળ વધે છે ત્યારે આવાજ આપવામાં આવે છે કે ઝાલિમો, અમે આલે રસૂલની દીકરીઓ છીએ, અમને કોઈ હાથ ના લગાડે, અમે પોતે સવાર થઈ જાશું. આઝાદારો, અરબાબ મિંબર અને મક્તલ ફરમાવે છે કે ઝૈનબ આગળ વધે છે, એક એક બીબીને સવાર કરે છે, રબાબને સવાર કરે છે, ઉમ્મે ફરવાને સવાર કરે છે, ઉમ્મે લૈલાને સવાર કરે છે, બચ્ચીઓને સવાર કરે છે. આઝાદારો, જ્યારે ઝૈનબની સવારીનો સમય આવ્યો, આઝાદારો, કોઈ ઝૈનબને સવાર કરનાર નહોતું. શાયદ ઝૈનબ ફુરાતના તરફ આવાજ આપી હશે, એ ભાઈ અબ્બાસ, જ્યારે મદીનાથી સવાર થયા હતા, માન અને ઇજ્જતની સાથે સવાર કર્યા હતા, એ અબ્બાસ, આવો ઝૈનબને સવાર કરનાર કોઈ નથી. અજરુક મિનલ્લાહ. સૈયદ સજ્જાદ, હથકડીઓ અને બેડીઓ લાગેલી છે, લોખંડની જંજીરો, લોઢાની જંજીરો સૈયદ સજ્જાદના હાથમાં છે. સૈયદ સજ્જાદ આગળ વધે છે, પોતાની ફૂફીને સવાર કરે છે. આઝાદારો, દુનિયાનો દસ્તુર ઈ હોય છે કે જ્યારે પણ કોઈનો જનાઝાને રૂખસત કરવામાં આવે તો ફક્ત મોઢું દેખાડવામાં આવે છે કે આવો તમારા મરહૂમને રૂખસત કરો, આવો તમારા બાપને રૂખસત કરો, આવો તમારા માને રૂખસત કરો. ફક્ત મોઢું દેખાડવામાં આવે છે. પણ ખુદારે લાખો સલામ ઝૈનબની હિંમત પર. જ્યારે ઝૈનબ અને કુલસુમને જ્યારે શોહદાએ કરબલાના લાશથી પસાર કરવામાં આવ્યા, ઝૈનબ શું જુએ છે? એ સૈયદે સજ્જાદ, તમારી હાલત બદલાઈ ગઈ છે. એ કહે છે, એ ફૂફી અમ્મા, શું કરું? આ લોકોએ પોતાની નજીસ લાશોને દફન કરી દીધી, પણ એ ફૂફી અમ્મા, મારા બાપની લાશ ધોમ ધકતા તડકાની અંદર ઉઘાડી ક્લાસ પડેલી છે. હા આઝાદારો, ઝૈનબ આગળ વધીને કહે છે, એ લાલ સૈયદ સજ્જાદ, મેં ઉમ્મે ઐમનથી સાંભળ્યું છે, ઉમ્મે ઐમને મારા નાનાથી સાંભળ્યું છે કે કરબલાની અંદર મારા ભાઈનો મઝાર બનશે, દૂર દૂરથી લોકો ઝિયારત માટે આવશે. એ સજ્જાદ, સબર કરો, હિંમત રાખો. જો તમે દમ તોડી દેશો તો અમારું બીબીઓનું કોણ હશે? આઝાદારો, જ્યારે ઝૈનબ તસલ્લી આપે છે અને જ્યારે પોતે હુસૈનની લાશની બાજુમાંથી પસાર થાય છે, આવાજ આપે છે, અંત અખી, શું તું મારો ભાઈ છો? આઝાદારો, ઝૈનબ ઊંટ ઉપરથી હુસૈનની લાશ પર પોતાને પાડી